પાર્કિંગ લાંચકાંડમાં વરાછા કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવાની ભૂંડી ભૂમિકા જોવા મળી હતી, જેને લઈને તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા હતા. અંદાજિત 1.5 મહિના બાદ તેઓ ફરજ ઉપર હાજર થયા હતા. ફરજ પર હાજર થતા વોર્ડ નંબર 15ના કોર્પોરેટર તેમને મળવા ગયા હતા. તેઓ અત્યાર સુધી હાજર કેમ ન રહ્યા તે અંગે પૂછતા તેમને કોઈ જવાબ આપ્યો ન હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. કમલેશ વસાવાએ કોર્પોરેટર સાથે જ પ્રકારનો વ્યવહાર કર્યો હતો તે ખૂબ વાયરલ થયો છે. હાલ કાર્યપાલક ઇજનેરને મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાત્કાલિક અસરથી ટ્રાફિક બીઆરટીએસ સેલમાં બદલી કરી દેવામાં આવી છે. વિગત કમલેશભાઈ જોઈ છે. અરે બેસિક વિગત તો આપો ભાઈ. અરે શાસક વસ્તુ કોર્પોરેટર છું કમલેશભાઈ, જવાબ તો આપો મને. મને ધર્મેશ ભરલા 15 નંબરનો કોર્પોરેટર છું. કમલેશભાઈ વસાવા અમારા કાર્યપાલક છે. મારી સાથે ચાલ, મારી સાથે નહીં જવાબ તો કમલેશભાઈ. અરે બિલકુલ આપવો પડશે. હું કઈ દાદાગીરી કરવા નથી આવ્યો, પ્રેમથી વાત કરવા આવ્યો છું. મને જવાબ મારે ખાલી એક જાણવું છે, રજા ક્યારે મૂકી હતી, મંજૂર થઈ છે? આ કમલેશભાઈ વસાવા જવાબ આપ્યા વગર આજે શાસક પક્ષનો કોર્પોરેટર છું, વોર્ડ નંબર 15નો અમારા કાર્યપાલક છે કમલેશભાઈ વસાવા. જવાબ આપવા માટે હું પૂછું છું, મને જવાબ તમે આપો. તમે રજા મૂકી છે કે નથી મૂકી, મંજૂર થઈ છે કે નહીં? તો તમે જોઈ શકો છો જવાબ પણ નથી આપતા. આ નોટિસ કમલેશભાઈ 2 મિનિટ વાત કરો મારી સાથે. કમલેશભાઈ અરે બિંદા તમારે વાત કરો. તમે ખાલી તમે રજા મૂકી, તમને રજા મળી છે કે નથી મળી? તમે કેટલા ટાઈમ આવો છો અહીંયા જોન ઉપર? તમે 3 દિવસથી જોન ઉપર કેટલો તમે બેઠા? અરે હાજરી પૂરી જતા રહો છો. મારી પાસે કમલેશ કેટલો તમે આ જોઈ શકો. તમે કાર્યપાલક છે વરાછા ઝોનના. આજે ભાગવાની તૈયારી કરે, જવાબ નથી આપી શકતા અમને. કેટલા દિવસથી અમે પ્રશ્ન કરીએ, જવાબ નથી આપતા અમને. આવા અધિકારીઓ કોઈ કામ નથી વરાછા ઝોનની અંદર. ટાઈમ પાસ કરે છે લોકો. અધિકાર કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવા આજે શાસક પક્ષનો કોર્પોરેટર છું. જવાબ આપવા માટે એની પાસે સમય નથી. ઉભા જતો રહી છે અને દાદાગીરી પૂર્વક આ વિસ્તારનું કામ કરે છે. આવા લોકોનું અમારે કોઈ કામ નથી. અમે સંપૂર્ણ સક્ષમ છીએ સારા અધિકારીઓ પાસેથી કામ લેવા માટે. આવા લોકોનું વરાછા ઝોનમાં કામ નથી. માનનીય મેયરશ્રી આપને વિનંતી કરું છું કે આવા લોકોને તાત્કાલિક અહીંથી હટાવવામાં આવે. નમસ્કાર, હું ધર્મેશ ભલાલા, કોર્પોરેટર, વોર્ડ નંબર 15, કરંજ મોગોબ, સુરત. અમારો વરાછા ઝોન એના કાર્યપાલક કમલેશ વસાવા છેલ્લા ઘણા સમયથી ગેરહાજર પણ રહેતા હતા અને અમારા વિસ્તારની ભોળી પ્રજાને ખોટી રીતે હેરાન કરવાનો પ્રયાસ પણ કરતા હતા. એટલા માટે થઈને મેં 4-5 દિવસ પહેલાં સુરતના માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીજી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ અને સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિનીબેન અગ્રવાલને એક વિનંતી કરી હતી કે આવા અધિકારીઓને વરાછા ઝોનમાંથી ખસેડવામાં આવે. પરંતુ મને ખૂબ ગર્વ થાય છે, ખૂબ આનંદ થાય છે કે ગઈકાલે રાત્રે કમિશનરશ્રી દ્વારા એક ઓર્ડર કરીને કમલેશ વસાવાને વરાછા ઝોનમાંથી હટાવવામાં આવ્યા છે. સાથે સાથે મારે એક વાત કરવી છે કે દેશના લોકપ્રિય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી હોય, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય કે અમારા પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી માનનીય શ્રી સી આર પાટીલ સાહેબ હોય કે અમારા સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીજી હોય, આ તમામ લોકો પ્રજાના હિત માટે સતત ને સતત દોડતા રહે છે, કામ કરતા રહે છે. પરંતુ અમુક અધિકારીઓ પોતાની મનમાની ચલાવીને પ્રજાને જો નુકસાન કરતા હોય તો પ્રજાના પ્રતિનિધિ તરીકે મારી ફરજમાં પણ આવે છે કે આવા અધિકારીઓનો મારે વિરોધ કરવો જોઈએ. અને વિરોધના ભાગરૂપે જ મેં સૌ પદાધિકારીઓ અને કમિશનરને વિનંતી કરી હતી અને મારી વાતને ધ્યાન પર રાખીને એમણે ગઈકાલે કમલેશ વસાવાને વરાછા ઝોનમાંથી હટાવ્યા છે. એ બદલ હું સૌ પદાધિકારીઓ અને કમિશનરશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ.